ભાભર તાલુકાની અને શહેરનું તમને એક ઉદાહરણ આપું છું. આપણે 12ની અંદર 2012ની અંદર લોકલાડીલા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી એમના અધ્યક્ષસ્થાને જે ભાભર મત વિસ્તારમાં શાંતિસર મત વિસ્તાર, શાંતિસર ધંધા કરતા હતા, શાંતિસર જીવન જીવતા હતા. એની પછી એની આગળ અમારે જાણે ભેમાભાઈ પટેલ ધારાસભ્ય હતા ને, તાણે શાંતિસર ભાભર તાલુકાની વસ્તી શાંતિસર ધંધો કરતી હતી, શાંતિસર જીવન જીવતી હતી. એના પછી એક દરબાર વિશે અને ઠાકોર વિશે એક ઇસ્યુ બન્યો છે. ધારો કે ત્યાં ખડોસરના ઠાકોર અને ભાભરના જે આપણા દરબારો એ લોકો અત્યારે 75,000 ઠાકોર સમાજની પબ્લિક છે અને વારંવાર એ ખડોસરના જે 4 યુવાનો એમના બાપ ગમે ત્યારે ભાભરના દરબારો કે ગમે તે ઇતર કુમને એમનો ઇસ્યુ કેમ બને છે, તો એમની થોડી માથાકૂટથી દરબાર અને ઠાકોરને ખડોસરના ઠાકોરે 4 યુઓને એવું કીધું દરબારોને કે તમે વાવ રોડે આવો, તમારી તાકાત હોય તો તમને પાડી દેવા છે. એટલે એમના બાપો અને 4 જણા યુવાનો ઠાકોરો એ જાય એમનો ઇકો ભરી તારીઓ સરિયું લાકડીયું સાથે આવી અને દરબાર માટે હુમલો કરવાની એમની કોશિશ કરી. તો એમને બચવા માટે એમને દરબાર સમાજને અને ધીંગાણા થયા, તો એમને ઘાયલ થયા ઠાકોરો. તો હવે મારે ઠાકોર સમાજને એક વિનંતી કરવી છે કે જે વારંવાર ખડોસરના ઠાકોરનો ઇસ્યુ બને છે, ઇતર કુમ હોય કે ગમે તે કુમ, તો એમની તમે તપાસ કરો કે એમનો કેટલો ત્રાસ છે, એમનો કેટલું જુલામ કરે છે, એમની તપાસ કરો. એના પછી આપણા લોકલાડીલા સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર એમના દ્વારા એક લોકનિકેતને મિટિંગ કરવામાં આવી અને આવો ઇસ્યુ બને એટલે એમને મિટિંગે કરવી પડે, એમને કોઈ આપણો વાંધો નથી, મિટિંગ પણ કરવી પડે. તો જ્ઞાનીબેન ઠાકોર અને સ્વરૂપજીએ એવું કીધું કે ચલો આપણે રેલી કાઢો અને આપણે PSIને આપણે આવીને પત્ર આપો. તો સંસદ સભ્ય રેલીમાં જોડાણા છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જોડાયેલા છે. જોડાયા પછી જાણે એમને રેલી નીકળી, એમના અધ્યક્ષસ્થાને ધારાસભ્ય અને સંસદ સભ્યના અધ્યક્ષસ્થાને એમની રેલી નીકળી પછી ઇતર કુમની કોઈ માળી સમાજ, નાઈ સમાજ, બ્રાહ્મણ સમાજ, રબારી સમાજ બધી સમાજને ટાર્ગેટ કરી એમને નાના મોટા કોઈ શાકભાજીની લારીઓ તોડવામાં આવી છે, કોઈ જૂસની લારીઓ તોડવામાં આવી છે, કોઈ માટે હુમલો કરવામાં આવ્યો છે. તો પોલીસ રીતે કામ કરે છે. ભાભર પોલીસની કામગીરી પણ સારી છે, એમની કામગીરી પણ સરસ છે. પણ અમને ધારાસભ્ય અને સંસદ સભ્યના અધ્યક્ષસ્થાને જે આ હુમલા કરાયા છે, પ્રતિનિધિને તો બેને શું હોય, શાંતિ વાતાવરણ હોવું જોઈએ અને શાંતિસર રેલી કાઢવી જોઈએ. રેલી કાઢવાની કોઈ અમારી ના નથી, કારણ કે જુલમ થયો એટલે એમને રેલી કાઢવી પડે, એમે કોઈ અમારી ના નથી. એના પછી સ્વરૂપજી અને જ્ઞાનીબેન ઠાકોર એક નિવેદન આપે છે કે લુખ્ખા તત્વો એક જ સમાજને એ ટાર્ગેટ કરે છે. હવે એમની દારૂનું બોલ્યા છે, જુગારનું બોલ્યા છે, આ બધા લુખ્ખા અને જે હોન્ડાના જે હપ્તા ઉઘરાવે એ પણ બોલ્યા છે. પછી નિશાળમાં જે બેન દીકરીઓ આવે એમનું બોલ્યા છે. હવે એમને મારે જ્ઞાનીબેન ઠાકોરને અને સ્વરૂપજીને એક મારે એમને હું કહેવા માગું છું કે અત્યારે દરબાર સમાજ કે એકલા દારૂ જુગાર અને જે હોન્ડાના જે હપ્તા જે ઉઘરાવે ને, કોઈ એ ક્યારે કોઈ મારઝૂડી નથી કરતા કે ધારો કે હપ્તા ના ભર્યા હોય એટલે ગાડીઓ કે ઇકો હોય કે હોન્ડા મુકાઈ દે છે. પણ મારે એમને એટલું જ કહેવું છે, જો દારૂનું દરબાર કરે છે ઠાકોર કરે છે, જુગાર દરબાર કરે છે અને ઠાકોર કરે છે,
અને જે હોન્ડા રોકે છે ને એમે દરબારે છે અને ઠાકોરે છે. તો જ્ઞાનીબેનને અને સ્વરૂપજીને નિવેદન આપવું હતું ને તો એક સમાજ વિશે નહીં હાલવાનું, તમારે પણ ઠાકોર સમાજનું થોડું બોલવું જોઈએ. અત્યારે ગુનેગાર બે કહેવાય. અને એક મારી નમ્ર અપીલ છે અને વિનંતી છે, આવા પ્રતિનિધિઓ કેટલાય જતા રહ્યા છે ને કેટલાય આવ્યા છે. એમને તો પ્રતિનિધિ ભાભર શહેરની અંદર ભાજપને પણ વોટ આપ્યા છે, કોંગ્રેસને પણ વોટ આપ્યા છે. એમને તો શાંતિસર વાતાવરણ શાંત બને એવું પગલું ભરવું જોઈએ. અને ભાભર પીએસઆઈને હું એક અભિનંદન આપું છું. કેમ કે એમની કામગીરી સરસ છે અને સારી રીતે એમને જે ગુનેગાર હોય અને જે અત્યારે તોડફોડ કરી એમને કાયદાનું કામ કરે છે. એટલે આવા જે તોડફોડ કરી છે એમને મારી પણ એક સરકારને પણ વિનંતી છે કે તમે એમની આ જે તોડફોડ કરી એના વિડિયા દ્વારા એમને તમારે હા જે હુમલો કર્યો એના માથે ગુનો થવો જોઈએ. અને હુમલો થયો એ તો આરોપી હાજર થઈ જવાના છે ગમે તાર આજ કે કાલ ગમે તાર. પણ જે અત્યારે તોડફોડ કરી એની અત્યારે જે રેલી કાઢી એની કોઈ મામલતદાર સાહેબની કે પ્રાંત સાહેબની કોઈ પરવાનગી છે નહીં. તો અમને તાત્કાલિક જે વિડિયાના દ્વારા અમને રાઇટિંગનો એક ગુનો લગાવી, ભલે દરબાર ગુનેગાર હોય કે ઠાકોર ગુનેગાર હોય, એમને કાયદાનું કામ કરે છે અને એમને તાત્કાલિક ધોરણે અને એમને ધરપકડ થવી જોઈએ. અને એ રીતે કાયદાનું કામ કરશે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ મારી વિનંતી છે કે જે ગુરુ વર્ધન બોલે છે કે ભાઈ